તો નાણામંત્રી સાથેના આપના ધારાસભ્યોના ફોટા પર કોંગ્રેસે પ્રહાર કર્યો છે। આપના ધારાસભ્યો બે પ્રકારની રાજનીતિ કરે છે, આ વાત વિમલ ચુડાસમાએ કરી। આ સાથે જ અંદર અભિનંદન અને બહાર ટીકા કરવાની આ સવાલ પૂછ્યો। રાજનીતિમાં સ્પષ્ટ રહેવું જોઈએ, અંદર અભિનંદન આપ્યા તો બહાર પણ વખાણ કરો, ચાવવાના અલગ અને દેખાડવાના અલગ, એવું કેમ? આ સવાલ તેમણે કર્યો છે। સાથે જ જેટલા લોકોએ અભિનંદન આપ્યા તેમણે જ ફોટા પડાવ્યા હોવાની વાત કરી। જે લોકોને બજેટ સારું લાગ્યું હતું એ લોકો તેમને બાજુમાં જઈને ફોટા પડાવતા હતા અને અભિનંદન આપતા હતા। જ્યાદાતર એમની પાર્ટીના લોકો હતા અને જે બીજા લોકોને પણ જેને લાગ્યું હતું એ અભિનંદન પણ આપતા હતા અને બાજુમાં ફોટોગ્રાફ પણ લેતા હતા। એટલે જે લોકોએ જે ફોટોગ્રાફ પડાવ્યો છે તેમને બજેટ સારું લાગ્યું હતું અને એમને અભિનંદન આપવા માટે થઈ અને એ લોકો કનુભાઈ સાથે ઊભેલા હતા। અંદર વાત અલગ કરવી અને બહાર અલગ વાત કરવી। જો તમે એક તરફ અભિનંદન આપતા હોય અને એક તરફ અભિનંદન તમે આપી દીધું હોય, અભિનંદન આપ્યું હોય તો અભિનંદન આપ્યા પછી તમારે જાહેરમાં એ બજેટની પ્રશંસા કરવી જોઈએ અને તમને સારું લાગ્યું હોય તો જ તમે અભિનંદન આપ્યું હોય અને અભિનંદન નાણાપ્રધાને આપ્યા હોય તો તમારે જાહેરમાં પણ મીડિયાની સમક્ષ કે જ્યાં હોય એ ખોટી ટીકા ન કરવી જોઈએ। આ બે ટાઈપની રાજનીતિ કહેવાય, એક વાત કરવાની અલગ, ઓલાનો માણસ કે ચાવવાના અલગ અને વાત કરવાની અલગ, એટલે આ ડબલ પ્રકારની રાજનીતિ કહેવાય। રાજનીતિમાં હંમેશા સ્પષ્ટતાથી રહેવું જોઈએ। જો તમે અભિનંદન આપો તો જાહેરમાં બોલવા માટે પણ ટેવાયેલા હોવા જોઈએ કે સારું બજેટ રજૂ થયું છે, લોકોને ફાયદો થયો છે, લોકોને ફાયદો થવાનો છે અને ખરાબ બજેટ થયું છે તો મોઢા ઉપર કહેવું જોઈએ કે આ બજેટ બરાબર નથી, એમને પણ કહેવું જોઈએ અને જાહેરમાં પણ બોલવું જોઈએ।